હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર ઉત્તર ગુજરાતના લોકો માટે મહત્વના સમાચાર। હવે અડાલજથી મહેસાણાને રોડ 8 માર્ગીય બનાવવામાં આવશે। કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે। 91 કિલોમીટરનો રોડ 8 માર્ગીય બનશે। આ નિર્ણયથી ઉત્તર ગુજરાતમાં કનેક્ટિવિટી વધશે। આ નિર્ણયથી અમદાવાદ મહેસાણા રોડ પર ટ્રાફિકની સમસ્યા હળવી થશે। હાલ આ રોડ 4 લેન છે, જેની પર 8 ફ્લાયઓવર બનાવાશે। 8 સ્થળોએ આ માર્ગ પર અંડરપાસ બનાવવામાં આવશે। ઉત્તર ગુજરાત અને મહેસાણા જિલ્લાની ટ્રાફિક સમસ્યા ઘટી જશે। અડાલજથી પાલાવાસણા સર્કલ મહેસાણા 2630 કરોડ રૂપિયાના ખર્ચે 8 માર્ગી બનાવવા માટેની માનનીય મુખ્યમંત્રીશ્રીએ મંજૂરી આપી છે। એ પ્રકારે શેરથા પાસે 2, ઇપો કલોલ પાસે 1, કલોલ શહેર ખાતે 2, છત્રાલ પાસે 1 અને નંદાસણ અને ગણેશપુરા ખાતે 1 અંડરપાસ, એમ કુલ મળીને 8 અંડરપાસ બનશે। રાજ્ય સરકાર દ્વારા રાજ્યની હજારો આંગણવાડી બહેનો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। આંગણવાડી બહેનોએ હવે રેશન દુકાન અથવા સરકારી ગોડાઉનથી આંગણવાડી કેન્દ્ર સુધી અનાજના જથ્થા વહન માટેના ખર્ચ પેટે પ્રત્યેક આંગણવાડી કેન્દ્રને ₹2400ની મર્યાદામાં રકમ ચૂકવવાનો નિર્ણય કર્યો છે। ભારતીય મજદૂર સંઘની અસરકારક રજૂઆત બાદ રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। તો આંગણવાડી બહેનોને મોટી રાહત છે। જથ્થા વહનના ખર્ચ પેટે ₹2400 મળશે, જેની માંગ કરવામાં આવી હતી। રાજ્ય સરકારે આ જે માંગ છે તેને પૂર્ણ કરી હોવાની હાલમાં જાણકારી મળી રહી છે। આંગણવાડી બહેનોને આ મોટી રાહત જે છે તે આપવામાં આવી છે। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારના નિધનને લઈને વિમાન દુર્ઘટનામાં અજીત પવારના નિધનના સમાચાર મળ્યા। તેઓની સાથે અન્ય 5 લોકો પણ નીપજ્યા। મોતને ઘાટ તે પણ જાણવા મળ્યું। બારામતીમાં લેન્ડિંગ દરમિયાન બની છે દુર્ઘટના। અજીત પવાર ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા હતા, તે દરમિયાન પુણે અને બારામતી પાસે ગાઢ ધુમ્મસના કારણે દુર્ઘટના સર્જાઈ। અજીત પવારના નિધનને લઈને પીએમ નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે। તદુપરાંત રક્ષામંત્રી રાજનાથસિંહ સહિત અનેક નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું। આવતીકાલે અજીત પવારના અંતિમ સંસ્કાર થશે। તેઓની ઓળખ ઘડિયાળના આધારે થઈ હોવાનું જાણવા મળ્યું છે। બારામતીમાં અંતિમ દર્શન માટે લોકોની ભીડ ઉમટી પડી, તો સીએમ ફડણવીસ અને એકનાથ શિંદે પણ બારામતી પહોંચ્યા। અજીત પવારના નિધન બાદ રાજ્યમાં શોકની લહેર છવાઈ ગઈ છે। બારામતી સ્થિત વિદ્યા પ્રતિષ્ઠાનમાં તેમનું પાર્થિવ શરીર અંતિમ દર્શન માટે રખાશે। દિવંગત નેતાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરવા હજારો સમર્થકોની ભીડ ઉમટી રહી છે। મહત્વનું છે કે તેઓ કોઈ કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ, જેમાં લેન્ડિંગ સમયે પ્લેન ક્રેશ થયું અને પ્લેન ક્રેશ થયા બાદ ફ્યુઅલ ટેન્કમાં ધડાકો થયો હતો। આ અકસ્માતમાં તેમની બારામતીમાં થયા હોવાના સમાચાર। અજીત પવાર પરિવાર જે પવાર પરિવાર છે તેમના ગઢ તરીકે ઓળખાતા પ્રદેશ બારામતીના ધારાસભ્ય છે। અકસ્માત બાદ વિમાનમાંથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। અગાઉ એવા અહેવાલો હતા કે વિમાન દુર્ઘટનામાં તેઓ ઘાયલ થયા, પરંતુ તે પછી માહિતી સામે આવી કે તેમનું નિધન થઈ ગયું છે। અજીત પવાર ચાર્ટર પ્લેન દ્વારા બારામતી જઈ રહ્યા હતા। અકસ્માત બાદ વિમાનમાં આગ લાગી ગઈ હતી। અજીત પવાર આજે બારામતીમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા। તો પિંકી માળી કે જેઓ ફ્લાઇટ એટેન્ડન્ટ હતા, તેમની સાથે તેમના પીએસઓ સુમિત કપૂર જે એક પાયલટ અને અન્ય પાયલટ જે મહિલા પાયલટ સંભવી પાઠક હતા, આ તમામ લોકો આ પ્લેનમાં સવાર હતા અને તમામ લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો છે। શરૂઆત એક મહાસભાથી કરવાની હતી। લોકલ બોડી સિલેક્શન એટલે કે સ્થાનિક ચૂંટણી જે આવી હતી તેમાં તેઓ પ્રચાર માટે પોતાની પાર્ટીને મજબૂત કરવા માટે પહોંચ્યા હતા। પોતાનો જ મત વિસ્તાર જે પોતાના પરિવારના ગઢ ગણાય છે કે જ્યાંથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા, તે જ વિસ્તારમાં તેઓ પ્રચાર પ્રસાર માટે જવાના હતા। અને જ્યારે તેઓના પ્લેનને લેન્ડ થવાનું હતું એ દરમિયાન ધુમ્મસ અત્યારના મુખ્ય અને પ્રાથમિક માહિતી પ્રમાણે કારણ માનવામાં આવી રહ્યું છે પ્લેન ક્રેશનું, કારણ કે ધુમ્મસના કારણે આ જે ગફલત છે તે પાયલટને થઈ હોવાની જાણકારી છે, જેના કારણે આ પ્લેન જે છે તે રનવેથી દૂર જઈ અને ક્રેશ થયું હતું। અલગ અલગ નેતાઓ સાથે વાતચીત કરવામાં આવી હતી। અલગ અલગ નેતાઓના અલગ અલગ મંતવ્ય પણ જે છે તે જાણવા મળી રહ્યા છે। કેટલાક સ્થાનિક લોકોનો દાવો હતો કે પ્લેન ક્રેશ થયું ત્યારે બચાવવા જવું મુશ્કેલ તે માટે પણ હતું, કારણ કે પ્લેન ક્રેશ થતાની સાથે જ એક મોટો ધડાકો થયો હતો, જેના કારણે આગ વિસ્ફોટક થતા આગ જે છે તે આસપાસના વિસ્તારમાં
અનેક વાહનોને અને તેની સાથે સાથે જે વૃક્ષો છે તેને ચપેટમાં લઈ ચૂકી હતી. બચાવવા જવું મુશ્કેલ તેઓ માટે થઈ રહ્યું હતું. ત્યારબાદ ફાયરની ગાડીઓ, એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જે અજીત પવાર છે તેઓને બચાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક જાણકારી છે, પરંતુ જ્યારે ખબર પડી, જેમની ઓળખ જે અજીત પવારની છે તે તેમની હાથમાં પહેરેલી ઘડિયાળથી થઈ, ત્યારે ખ્યાલ આવ્યો કે તેઓનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થઈ ગયું છે. તો બારામતી, મહારાષ્ટ્રના દ્રશ્યો પણ ઘટના સ્થળથી અમે બતાવી રહ્યા છે. બીજી તરફ મુંબઈથી પણ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં આગળ જ્યારે નેતાઓને ખબર પડી, કેટલાક એનસીપીના નેતાઓ જે છે તેમના દ્રશ્યો મુંબઈથી અમે આપને બતાવી રહ્યા છે. કેટલાક નેતાઓ તુરંત ઘટના સ્થળે પહોંચ્યા. મુખ્યમંત્રી ખુદ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ, કે જેઓની સાથે ગુજરાતનો સાથે મહારાષ્ટ્રનો પણ વધારાનો હવાલો છે, તેઓ પણ ત્યાં તુરંત પહોંચી ગયા હતા. અને હાલમાં પણ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે પ્રાર્થના સભાનું અત્યારના આયોજન કરવામાં આવ્યું છે, કેટલાક જે ધારાસભ્યો, જે નેતાઓ જે છે તે પહોંચ્યા હતા તેમના પરિવારને મળવા માટે, સાંત્વના આપવા માટે, તે દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. એનસીપી કાર્યકર્તાઓમાં પણ શોકનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. સવારે આ દુર્ઘટના ઘટતા તમામ લોકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે અજીત દાદા સહી સલામત હોય, પરંતુ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું. અને જે સમાચાર આવ્યા એનસીપી માટે, મહારાષ્ટ્રના સ્થાનિક રાજકારણ માટે ખૂબ જ ચોંકાવનારા હતા. ખુદ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી અમિત શાહે પણ વાતચીત કરી હતી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે, જેવા જ સમાચાર પ્રાપ્ત થયા. પરંતુ તેમાં દુઃખદ સમાચાર પ્રાપ્ત થતા પ્રધાનમંત્રી તરફથી એક્સ પર પોસ્ટ પણ કરવામાં આવી અને તેઓએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે જમીન સાથે જોડાયેલા નેતા હતા જેને આજે મહારાષ્ટ્રએ ખોઈ દીધા છે. आज का दिन हमारे लिए एक बड़ा दुख लेकर भी आया है. आज सुबह ही महाराष्ट्र में दुखद विमान दुर्घटना हुई है. इस दुर्घटना ने महाराष्ट्र के उप मुख्यमंत्री अजीत पवार जी और कुछ साथियों को हमसे छीन लिया है. अजीत दादा ने महाराष्ट्र और देश के विकास में अपना बड़ा योगदान दिया है. विशेष रूप से गांवों के जीवन को बेहतर बनाने के लिए उन्होंने हमेशा आगे बढ़कर काम किया. मैं अजीत पवार जी के परिवार के प्रति संवेदना व्यक्त करता हूं. जिन साथियों को हमने इस हादसे में खोया है, इस पीड़ा की घड़ी में हम सभी उनके परिजनों के साथ हैं. દાહોદમાં રખડતા શ્વાનનો આતંક. દાહોદના ગુદી રોડની મહાવીરનગર સહિત વિસ્તારોમાં લોકોને બચકા ભરતા દ્રશ્યો જોવા મળ્યા છે. 10 થી 12 જેટલા લોકોને ઘાયલ કરવામાં આવ્યા છે. મહિલા, પુરુષ, બાળક સહિતને શ્વાન પર હુમલાના દ્રશ્યો જોવા મળ્યા છે. ઘાયલોને સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. શ્વાનના આતંકથી શહેરીજનોમાં પણ ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.